કેશોદ તાલુકાના અજાબના ખેડૂતો ટૂંકી ખેતી ધરાવતા હોવા છતાં ખૂબ જ મહેનત અને સાહસથી શાકભાજીની ખેતીમાં નામના ધરાવે છે, પરંતુ કમનસીબે અજાબ ગામની સીમમાં એક પણ નદી નીકળતી નથી કે કોઈ મોટો ડેમ નથી, તેથી ખેતીમાં પણ પાણીની અછત હંમેશા રહે છે। આ બાબતે ધ્યાનમાં રાખી શ્રી ગ્રામ પંચાયત અજાબના સરપંચ મગનભાઈ અઘેરાએ સૌની યોજનાનું પાણી મળવા બાબતે સાંસદ શ્રી રમેશભાઈ ધડુકને લેટર લખ્યું છે, જેમાં જણાવાયું છે કે અજાબની સીમમાંથી જ નીકળતી સૌની યોજનાની પાઇપલાઇનમાંથી સુડાવટલી ડેમ અને અન્ય વોકડામાંથી પાણી ભરવામાં આવે તો અજાબની ખેતી સાથે ખેડૂતો પણ સમૃદ્ધ બની શકે તેમ છે। તેથી અજાબ ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે કે સૌની યોજના દ્વારા અજાબને પાણી મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરશો। મગનભાઈ અઘેરા, સરપંચ શ્રી અજાબ। કેશોદ તાલુકાનું અજાબ ગામ ઘણા સમયથી ખેતી ક્ષેત્રે શાકભાજીની ખેતીમાં આગળ રહ્યું છે ને આખા ભારત દેશની અંદર જો કંટોલાની વ્યાપારિક ખેતી કરી હોય તો સર્વપ્રથમ અજાબ ગામે કરેલી છે। અજાબ ગામના ખેડૂતો ખૂબ જ નાની જમીન ધરાવે છે, ખેતી કામમાં મહેનતું અને સાહસ કરવામાં સૌથી આગળ હોય, જેને કારણે અજાબની ખેતી ઉત્પાદનમાં આ વિસ્તારની અંદર અવ્વલ નંબર રહી છે। પરંતુ મોટામાં મોટી મુશ્કેલી અજાબ ગામના ખેડૂતોને અને ખેતીને એ પડી રહી છે કે પાણીની કાયમી ધોરણે અછત રહે છે। બે પિયત પણ લઈ શકાતા નથી, 100 ઇંચ વરસાદ થાય એવી પરિસ્થિતિમાં પણ એ માટે માત્ર એક જ વિકલ્પ બચે છે કે અજાબ ગામમાં કોઈ મોટી નદી નથી, મોટું તળાવ નથી કે મોટો ચેકડેમ નથી। પાણીના સ્ત્રોત કાયમી ધોરણે ખેડૂતોને ખેતીમાં સિંચાઈ માટે પાણી મળી શકે એવા એક પણ સ્ત્રોત ન હોય એવા સમયે અજાબના સીમતળમાંથી પસાર થતી સૌની યોજનાનું પાણી અજાબના ચેકડેમો, તળાવો અને વોકડાઓ જો એ પાણીથી ભરવામાં આવે તો અજાબની સમૃદ્ધિ, ખેડૂતોની સમૃદ્ધિ ને 4 ચાંદ લાગી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે। આ માટે રમેશભાઈ ધડુકને રૂબરૂ પણ મળ્યો, લેખિત પણ રજૂઆત કરી કે અજાબના ખેડૂતોને કોઈ પણ સંજોગોમાં સૌની યોજનાનું પાણી મળે, અજાબના તમામ વોકડાની અંદર તે નાખવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે, એ માટે નવા વર્ષના આવતા બજેટમાં જ આ માટે રકમ ફાળવવામાં આવે એવી અમારી માંગણી છે।